રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી. સૌરાષ્ટ્રના ભાગોમાં પડી શકે છે કમોસમી વરસાદ. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતા માવઠાની આગાહી. રાજકોટ, મોરબી, બોટાદ, ભાવનગર, અમરેલી અને કચ્છમાં પડી શકે છે કમોસમી વરસાદ. આગામી 3 દિવસ તાપમાનમાં નહીં થાય કોઈ મોટો ફેરફાર. 3 દિવસ ગરમીથી મળશે આંશિક રાહત. બાદમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થઈ શકે છે વધારો. 40 ડિગ્રી સુધી જઈ શકે છે ગરમીનો પારો. ગીર સોમનાથમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો. ભારે ગરમી અને ઉકળાટ બાદ પવન સાથે વરસાદ વરસ્યો. કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે કેસર કેરી પકવતા ખેડૂતોને ભારે નુકસાન જવાની આશંકા. કેદારનાથ ધામમાં ભારે હિમવર્ષા. સતત હિમવર્ષાથી ઠંડીમાં વધારો. તેમ છતાં બાબા કેદારનાથના ભક્તોમાં અનેરો ઉત્સાહ. એક જ દિવસમાં 17,000 શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન. અત્યાર સુધીમાં 3,44,000 શ્રદ્ધાળુઓ કરી ચૂક્યા છે દર્શન. કેદારનાથ યાત્રા માટે મહિલાઓ અને વૃદ્ધો માટે વિશેષ વાહન તૈનાત. તંત્રએ 20 જેટલા વાહનો ફાળવ્યા. સોનપ્રયાગથી ગૌરીકુંડ સુધી આ સુવિધા ઉપલબ્ધ. શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા ગાડીઓમાં જીપીએસ મોનિટરિંગની પણ સુવિધા. જમ્મુ કાશ્મીરના રિયાસીમાં ચેનાબ ડેમમાં પાણીનો પ્રવાહ નિયંત્રિત. ડેમમાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. સલાલ ડેમના મનમોહક દ્રશ્યો આવ્યા સામે. ઓપરેશન સિંદૂર બાદ રાખવામાં આવી રહી છે વ્યૂહાત્મક સાવધાની. ઉત્તરાખંડમાં પ્રસિદ્ધ શીખ ધર્મસ્થાન હેમકુંડ સાહિબના 23મીએ ખુલશે દરવાજા. સતત બરફવર્ષા વચ્ચે દરવાજા ખોલવાની તૈયારીઓ પૂર્ણ. વહીવટી અધિકારીઓને કરાયા તૈનાત. ગુરુદ્વારા સમિતિ, સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસની ટીમોએ કરી વ્યવસ્થાની સમીક્ષા. હિમાચલ પ્રદેશના કુલ્લુ મનાલીમાં ઉનાળુ પ્રવાસન સિઝનનો પ્રારંભ. સુરક્ષા અને ટ્રાફિક માટે કડક આયોજન કરાયું. ભીડને નિયંત્રિત કરવા માટે 200 જેટલા વધારાના પોલીસ અને હોમગાર્ડ જવાનો તૈનાત. દરેક સેક્ટરમાં ટ્રાફિક અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે અલગ અલગ ટીમો કાર્યરત. અમદાવાદ શહેરના ન્યૂ વસ્ત્રાલમાં તંત્રનું અંધેર તંત્ર. 4 મહિનામાં 3 વાર રોડ ખોદતા સ્થાનિકોમાં ઉગ્ર આક્રોશ. તંત્રના સંકલન વગર જનતા પરેશાન. રહીશોએ પૂછ્યું કાયમી ઉકેલ ક્યારે? બનેલો રોડ ફરી ખોદી નાખતા વાહન ચાલકો અને રહીશોની હાલત કફોડી. ચોમાસા પહેલા અમદાવાદમાં ભૂવારાજ. વસ્ત્રાલના આશીર્વાદ ડ્રીમ સોસાયટી બહાર મસમોટો ભૂવો પડ્યો. 1 જ મહિના પહેલા સોસાયટી બહાર બનાવવામાં આવ્યો હતો રસ્તો. ભૂવો પડતા ઇસ્ટઝોન એએમસીના લાગ્યા બેરિકેટિંગ. અમદાવાદના વટવા બીબી તળાવ નજીક પડેલો ભૂવો બન્યો જોખમી. બાઇક ચાલક રસ્તા પરના ભૂવામાં ખાબક્યો. સ્થાનિકોએ જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી કરી. બાઇક ચાલકને ભૂવામાંથી બહાર કાઢ્યો. ઊંઝામાં જીરાના ભાવમાં મોટો ઘટાડો. એક જ અઠવાડિયામાં 20 કિલો દીઠ 150 થી 200 રૂપિયાનો ઘટાડો. 4100 થી ઘટીને 3800એ પહોંચ્યા ભાવ. માર્કેટ યાર્ડમાં પ્રતિદિન 17 થી 18,000 બોરી જીરાની આવક. અંકલેશ્વરના દીવી ગામના ખેડૂતનો નવતર પ્રયોગ. ગુંદાની ખેતીથી મબલખ આવક. 4 વર્ષ પહેલા ખેતરના શેઢા ઉપર વાવ્યા હતા બીજ. હાલ એક ઝાડ પરથી મળે છે 20 થી 30 કિલો ગુંદા. એક મણનો 1200 થી 1300 રૂપિયા ભાવ. પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની મબલખ આવક. છેલ્લા 3 દિવસથી આવકમાં નોંધપાત્ર વધારો. બરડા ડુંગરની કેસર કેરીની ભારે માંગ. સુદામા ફ્રૂટ પેઢીમાં 15 થી 16,000 બોક્સ પહોંચ્યા. સારા ભાવ મળતા ખેડૂતો અને વેપારીઓ ખુશ. ગીરની કેસર કેરીના 600 થી 1100 રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે ભાવ. બરડા ડુંગરની કેસર કેરીનું 700 થી 1400 રૂપિયામાં વેચાણ. આવક વધવા છતાં ગુણવત્તા સારી હોવાથી ભાવમાં સ્થિરતા. 25 મેની આસપાસ મોટા પ્રમાણમાં કેરી બજારમાં આવવાની ધારણા. ધાનેરામાં પાણી માટે હાહાકાર. પાઇપલાઇન રિપેરિંગના નામે 2 દિવસથી નળકોરા. રિક્ષા અને ગાડીઓમાં પાણીના કેરબા ભરવા મજબૂત બન્યા ધાનેરાવાસીઓ. નર્મદાના ભરોસે રહેલા શહેરમાં જળસંકટ ઘેરાયું. દ્વારકાના રાવલમાં જર્જરિત પાણીની ટાંકી સ્થાનિકો માટે બની મોટું જોખમ. ઘાટ વિસ્તારમાં વર્ષો જૂની ટાંકી અત્યંત ખરાબ હાલતમાં. દિવાલોમાંથી પોપડા પડતા ટાંકી ગમે ત્યારે થઈ શકે છે ધરાશાયી. તંત્રને રજૂઆત છતાં કોઈ પગલાં ન લેવાતા રોષ. સુરેન્દ્રનગરમાં મહાવીરપુરમ જૈન તીર્થની જમીન પર કરાયેલું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું. માથાભારે લોકોએ 25 વર્ષથી જમાવ્યો હતો કબજો. એસપીને રજૂઆત બાદ 24 કલાકમાં જ કાર્યવાહી. તીર્થ સ્થાન ટ્રસ્ટને જમીન પરત આપતા જૈન સમાજમાં ખુશી. ગાંધીધામમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સે કરેલા દબાણ પર ફર્યું બુલડોઝર. કિડાણામાં શબ્બીર કાનગડાએ જાહેર રસ્તા પર કરેલું બાંધકામ તોડી પડાયું. આરોપી સામે એટ્રોસિટી અને ચોરી સંબંધિત નોંધાયેલા છે ગુનાઓ. સોમનાથમાં મધરાતે ગરજ્યું બુલડોઝર. પ્રાચીન દેવસ્થાન તોડાતા ભક્તોમાં પ્રચંડ આક્રોશ જોવા મળ્યો. દુધિયા બાપા નાગદેવતા દેવસ્થાનના ડિમોલિશનથી ભાવિકો રસ્તા પર ઉતર્યા. કલેક્ટરે તંત્રની ભૂલનો કર્યો સ્વીકાર. દેવસ્થાન ફરી બાંધવાની આપી ખાતરી.
કચ્છમાં છેલ્લા 2 દિવસથી ડીઝલની અછતને લઈને ખેડૂતો અને ટ્રાન્સપોર્ટર્સ ચિંતિત. 5 એપ્રિલે મુન્દ્રા અબડાસાના પેટ્રોલ પંપ પર ડીઝલ માટે લાગી લાંબી લાઈનો. ટ્રેક્ટર અને ભારે વાહનોની જોવા મળી કતારો. હાલ સ્થિતિ સામાન્ય, રાબેતા મુજબ વેચાણ. દ્વારકા જિલ્લામાં અફવાઓએ જોર પકડતા પેટ્રોલ અને ડીઝલની વધી માંગ. પેટ્રોલ પંપમાં ધક્કા ખાવા છતાં પૂરતું ઇંધણ ન મળતું હોવાનો ખેડૂતોનો આરોપ. 4 થી 5 પેટ્રોલ પંપમાં તપાસ કર્યા બાદ પણ ડીઝલ ન મળતું હોવાનો આરોપ. સોશિયલ મીડિયા પર ભાવ વધારાની અફવાના કારણે આવી સ્થિતિ સર્જાઈ હોવાનું આવ્યું સામે. લોકોએ જરૂર કરતા વધારે ઇંધણ પુરાવતા ખૂટી પડ્યો જથ્થો. ટૂંક સમયમાં સ્થિતિ થઈ જશે સામાન્ય. લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ. અમદાવાદમાં સોના ચાંદીના ભાવમાં ઉછાળો. સોનામાં એક જ દિવસમાં 3,145નો વધારો થતા નવો ભાવ 1,56,045 થયો. 1 કિલો ચાંદીના ભાવમાં 6,503નો જંગી વધારો થતા ભાવ 2,58,503 પર પહોંચ્યો. ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર. ધોરણ 10નું 83.86% પરિણામ, ગુજરાતી માધ્યમનું 82.67%, જ્યારે અંગ્રેજી માધ્યમમાં 92.50% પરિણામ. રાજ્યભરમાં 9 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા. વિદ્યાર્થીનીનું સૌથી વધુ 88.28% પરિણામ, જ્યારે વિદ્યાર્થીઓનું 80.12% પરિણામ. ગાંધીનગરમાં આજોલ કેન્દ્રનું 100% પરિણામ, તો દાહોદના મુનખોસલા કેન્દ્રનું સૌથી ઓછું 33.74% પરિણામ. સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓએ ગરબા રમીને વ્યક્ત કરી ખુશી. સૌથી વધુ નર્મદા જિલ્લાનું 90.85% પરિણામ, તો સૌથી ઓછું પંચમહાલ જિલ્લાનું 76.42% પરિણામ. રાજ્યની 1697 શાળાઓનું આવ્યું 100% પરિણામ. 35,508 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ, જ્યારે 90,863 વિદ્યાર્થીઓને મળ્યો A2 ગ્રેડ. અમદાવાદના તૃષ્યંતે બોર્ડની પરીક્ષામાં મેળવ્યો A1 ગ્રેડ. વર્ષ 2019માં પિતાના અવસાન બાદ ભાંગી પડ્યો હતો આખો પરિવાર. માતાએ ગાર્મેન્ટ ફેક્ટરીમાં નોકરી કરી. દુષ્યંતને કરાવ્યો અભ્યાસ. સાયન્સનો અભ્યાસ કરી નેવીમાં જોડાઈને દેશની સેવા કરવાનો સંકલ્પ. સામાન્ય પરિવારના તેજસ્વી તારલા પરિણામમાં ઝળહળી ઉઠ્યા. અનેક વિદ્યાર્થીઓએ સંઘર્ષ સાથે મેળવી સિદ્ધિ. સિલાઈ કામ કરતી માતાની દીકરીએ મેળવ્યો A1 ગ્રેડ, તો રિક્ષા ચલાવતા પિતાની દીકરીએ પણ પ્રાપ્ત કર્યો A1 ગ્રેડ. અમદાવાદના વસ્ત્રાલના ત્રિલોક પાર્કમાં રહેતી જીયા પ્રજાપતિ બની ટોપર. સહજાનંદ સ્કૂલમાં ભણતી જીયાએ મેળવ્યા 99.49%. પિતા છેલ્લા 10 વર્ષથી રિક્ષા ચલાવી કરે છે ગુજરાન. માતા પિતાના પરિશ્રમ અને જીયાની મહેનતથી મળ્યું ઝળહળતું પરિણામ. રાજકોટમાં ખેડૂતની દીકરીએ 99.99% સાથે બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવીને રચ્યો ઇતિહાસ. મર્યાદિત સંસાધનો હોવા છતાં કઠોર મહેનત અને સંકલ્પથી હાંસલ કરી સિદ્ધિ. અન્ય વિદ્યાર્થીઓ માટે બની પ્રેરણારૂપ. રાજકોટના લાઇટ હાઉસ વિસ્તારમાં ઇલેક્ટ્રિક દુકાન ધરાવતા પરિવારની વિદ્યાર્થીએ બોર્ડના પરિણામમાં મારી બાજી. વિદ્યાર્થીએ 1 વર્ષ પહેલા જ પોતાના રૂમમાં લખીને રાખ્યું હતું પરિણામ. અથાગ મહેનત અને દ્રઢ સંકલ્પથી મેળવ્યું ધાર્યું પરિણામ. એસએસસી બોર્ડનું સારું પરિણામ મળતા વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી. વડોદરામાં વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા. શાળાઓમાં મીઠાઈ વહેંચી. વિદ્યાર્થીઓનું કરાયું સન્માન. શિક્ષકો અને સંચાલકોએ સફળ વિદ્યાર્થીઓને આપ્યા અભિનંદન. સુરતમાં ધોરણ 10નું 86.4% પરિણામ જાહેર. ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા પરિવારમાંથી આવતા દીકરા દીકરીઓ ઝળક્યા. સામાન્ય પરિવારના રત્ન કલાકારના દીકરા દીકરીઓ 98% લાવી સ્કૂલ અને પરિવારના નામ કર્યા રોશન. ધોરણ 10નું સારું પરિણામ આવતા સુરતના વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ. 96% મેળવનાર વિદ્યાર્થીનીએ ખુશી વ્યક્ત કરી. સીએ બનવાનો કર્યો નિર્ધાર. સારા પરિણામને લઈને વાલીમાં પણ ખુશી જોવા મળી. રાજ્યમાં નર્મદા જિલ્લો ધોરણ 10ના પરિણામમાં આવ્યો પ્રથમ નંબરે. જિલ્લાનું 90.85% નોંધાયું પરિણામ. નવદુર્ગા હાઈસ્કૂલનું છેલ્લા 7 વર્ષથી 100% પરિણામ. વિદ્યાર્થીઓએ ગરબા રમીને વ્યક્ત કરી ખુશી. શિક્ષકોએ મીઠાઈ ખવડાવીને આપી શુભેચ્છા. ધોરણ 10 બોર્ડમાં સુરેન્દ્રનગરનું 88.2% પરિણામ. ઓમ સોજિત્રા 99.99% સાથે રાજ્યમાં પ્રથમ આવ્યો, જ્યારે શ્રેયસ ઉતરિયાએ રાજ્યમાં બીજો નંબર મેળવ્યો. મુશ્કેલીઓ સામે લડીને મેળવી સિદ્ધિ. સુરતમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા મંદિર અને સંકુલનું નિર્માણ કરશે. સુરતમાં કાગવડ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે કરી જાહેરાત. સુરતના અંત્રોલીમાં જગ્યાનું અધિગ્રહણ કરાશે. 40 વીઘા કરતાં પણ વધારે જમીનનું અધિગ્રહણ કરાયું. નવરાત્રીની આસપાસ ભૂમિપૂજન થવાની શક્યતા. ખોડલધામ ટ્રસ્ટ કાગવડની મહત્વની બેઠક યોજાઈ. કોસમાળામાં જમીન સંપાદનને લઈને યોજાઈ બેઠક. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની હાજરીમાં જમીન સંપાદનને લઈને કરાઈ ચર્ચા. દક્ષિણ ગુજરાતમાં આકાર લેશે ખોડલધામ સંકુલ.
આજથી 3 દિવસમાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ, મનપા, નપા, જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો કરાશે નક્કી. 3 મે સુધી ચાલેલી સેન્સ પ્રક્રિયામાં પેનલો તૈયાર કરાઈ. પેનલો પરના નામ પર કરાશે ચર્ચા વિચારણા. નિરીક્ષકોને બોલાવાશે પાર્લામેન્ટરી બોર્ડમાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે ગુજરાત પ્રવાસે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસે તૈયારી અંગે ધમધમાટ. સૌરાષ્ટ્ર ઝોનના નેતાઓની પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે બેઠક મળી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ પ્રવાસની રૂપરેખા અંગે મંથન કરાયું. પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતનો જમ્મુ કાશ્મીરના કઠુઆમાં મનાવાયો જશ્ન. ભાજપે યોજી વિજય રેલી. રસ્તા પર ફટાકડા ફોડી ભાજપ જિંદાબાદના લગાવ્યા નારા. એકબીજાને મીઠાઈ ખવડાવીને વ્યક્ત કરી ખુશી. 5 રાજ્યોના ચૂંટણી બાદ શાસન માટે ભાજપની કવાયત તેજ. રાજ્યના 2 દિગ્ગજ નેતાઓને સોંપાઈ નિરીક્ષકની જવાબદારી. પશ્ચિમ બંગાળ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સોંપાઈ જવાબદારી. પુડુચેરી માટેની કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને જવાબદારી. ગુજરાત આપમાં નવા સંગઠનની તૈયારી. ગોપાલ રાય અને સુદાન ગઢવીની હાજરીમાં સેન્સ પ્રક્રિયા. હોદ્દેદારોની નિમણૂક માટે પ્રદેશ નેતૃત્વ દ્વારા સેન્સ લેવાની કામગીરી તેજ. ડોક્ટર કરણ બારોટે સંગઠન મજબૂત કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. એએમસીની ચૂંટણીમાં કુબેરનગર વોર્ડમાંથી કોંગ્રેસના વિજેતા ઉમેદવાર કલ્પનાબેન કોડેકર વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ. ઉમેદવારી સમયે રજૂ કરેલું સ્કૂલ એલસી બનાવટી હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસમાં બહાર આવતા કાર્યવાહી. કૃષ્ણનગર વિદ્યાવિહાર હાઈસ્કૂલના ટ્રસ્ટી આપેલી ફરિયાદના આધારે પોલીસે નોંધ્યો ગુનો. જીઆર અને એલસી નંબર અલગ અલગ વ્યક્તિના નામે નોંધાયેલા હોવાનો ખુલાસો. સર્ટિફિકેટમાં દર્શાવેલી તારીખે શાળામાં કોઈ એન્ટ્રી ન હોવાનું આવ્યું સામે. અમદાવાદના ઇન્દ્રાપુરી વોર્ડમાં વેકેશનમાં બાળકોને મોબાઈલથી દૂર રાખવા અનોખો પ્રયાસ. શ્રી હરિદર્શન પાર્કમાં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન. બાળકો સાથે સોસાયટીના રહીશો પણ રમ્યા ક્રિકેટ. નેટ લગાવી બોક્સ ક્રિકેટ જેવું તૈયાર કર્યું ગ્રાઉન્ડ. મધ્યપ્રદેશના છિંદવાડામાં ધરતીને લીલીછમ બનાવવા મહિલાઓનો પ્રયાસ. ખેતરની માટી, ચૂલાની રાખ અને છાણનું ખાતર મિક્સ કરી તેમાં બીજ નાખીને બનાવવામાં આવી રહ્યા છે સીડબોલ. ચોમાસામાં બંજર અને પહાડી વિસ્તારમાં ફેંકવામાં આવશે સીડબોલ. રાજસ્થાન સરકારે જ્ઞાન ભારતમ મિશન અંતર્ગત 15 લાખ જૂની પાંડુલિપિઓનું કર્યું સર્વેક્ષણ. રાજસ્થાન સંસ્કૃત એકેડમી અત્યાર સુધીમાં 53,000 પાનાઓને સ્કેન કરીને કર્યા ડિજિટલાઇઝ. એઆઈની મદદથી પાંડુલિપિઓની હિન્દી, અંગ્રેજી અને અન્ય ભાષાઓમાં કરાશે અનુવાદ.